મોર્નિંગ. તો ઇન્ટિગ્રેશનમાં તમને એક્સરસાઇઝ 7 કરવાનું કીધું હતું. અમુક સ્ટુડન્ટે ડાઉટ આપ્યા છે અને હજી એક્સરસાઇઝ 7 તમે બાકી હોય એ કરી જ નાખજો. આજથી આપણે એક નવું લેસન શરૂ કરશું, પણ તમને ડાઉટ તો કરાવે જ રાખીશ. એક્સરસાઇઝ 7 છે એ પત્તા વાર લાગશે તમારે થોડીક, પણ કરવાની છે તમારે જાતે. જે ક્વેશ્ચન તમને ન આવડે એ બધા હું તમને સોલ્વ કરાવીશ, પણ મહેનત તમારે કરવાની, બરાબર? તો લોગનો આવો રૂલ છે, તમને ખ્યાલ હોય તો. ઈ રેઝ ટુ લોગ એક્સ બેઝ ઈ, તો ધેટ ઇઝ એક્સ. વાય રેઝ ટુ લોગ એમ બેઝ વાય, તો ધેટ ઇઝ એમ. અહીંયા ને અહીંયા સરખું હોય ને તો આ આવી જાય આન્સર. આપણે 10 રેઝ ટુ લોગ એક્સ ટુ ધ બેઝ 10, તો ધેટ ઇઝ એક્સ. આ રૂલ એક તમે યાદ રાખી લો. બીજું તમને આ ખબર છે, લોગ એક્સ રેઝ ટુ એન હોય તો એન લોગ એક્સ કહીએ કંઈ. બેઝ જે કાંઈ હોય, સપોઝ બેઝ ઈ હોય તો ઈ, તો એન લોગ હોય એને તમે લોગ એક્સ રેઝ ટુ એને કહી શકો. એટલે ઈ રેઝ ટુ 5 લોગ એક્સ. બેઝ કાંઈ ન હોય એટલે બેઝ ઈ સમજવાનું, તો એને તમે ઈ રેઝ ટુ લોગ એક્સ રેઝ ટુ 5 કહી શકો. બેઝ એને એક્સ રેઝ ટુ 5 કહીએ, બરાબર? તો હવે અમારે જે કરવાનું છે અહીંયા શું મૂકીશું, તો કે એક્સ રેઝ ટુ 5. કેમ? તો કે ઈ રેઝ ટુ 5 લોગ એક્સ. બેઝ નથી આપ્યો એનો મિનિંગ બેઝ ઈ છે, બરાબર? જોઈ લો પેલા એક્સ રેઝ ટુ ઈ રેઝ ટુ લોગ એક્સ રેઝ ટુ 4 બેઝ ઈ, એટલે એક્સ રેઝ ટુ 4, એક્સ રેઝ ટુ 3 ને એક્સ રેઝ ટુ 2. જો ઇઝી ક્વેશ્ચન છે, આમ દેખાવાનો ડિફિકલ્ટ છે પણ ક્વેશ્ચન ઇઝી છે જો તમને ખ્યાલ આવે તો. ઈ રેઝ ટુ 5 લોગ એક્સ બેઝ નથી, એનો મિનિંગ બેઝ ઈ, એક્સ રેઝ ટુ 5. રૂલ કીધો એ પ્રમાણે આ રૂલ એ સાઈડમાં બતાવજો. ઉપરથી શું કોમન લઈ શકો, તો કે એક્સ રેઝ ટુ 4 કોમન લઈ લો એટલે એક્સ માઇનસ 1. ડિનોમિનેટરમાંથી એક્સ સ્ક્વેર કોમન લઈ લો એટલે એક્સ માઇનસ 1. એટલે ખાલી એક્સ સ્ક્વેરનું જ તમારે ઇન્ટિગ્રેશન કરવાનું. શું થાય એક્સ સ્ક્વેરનું, તો કે એક્સ ક્યુબ બાય 3 પ્લસ સી. ધીસ ઇઝ આન્સર. 19 છે એ ટ્રિગોનોમેટ્રી બેઝ છે. ટ્રિગોનોમેટ્રીનું એક તમને ફોર્મ્યુલા યાદ હોય કે સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ પાઈ બાય 2, સાઇન ઇનવર્સ વાય પ્લસ કોસ ઇનવર્સ વાય ઇક્વલ ટુ પાઈ બાય 2. હા, સાઇન ઇનવર્સ વાય પ્લસ કોસ ઇનવર્સ વાય ઇક્વલ ટુ પાઈ બાય 2. એનો મિનિંગ એવો થયો, સાઇન ઇનવર્સ રૂટ એક્સ પ્લસ કોસ ઇનવર્સ રૂટ એક્સ, આને વાય સમજી લ્યો તો પાઈ બાય 2 થઈ જાય. એટલે ડિનોમિનેટરમાં પાઈ બાય 2 થઈ જાય, હવે નીચે પાઈ બાય 2 થઈ જશે. ઉપર બેમાંથી એકને કન્વર્ટ કરી નાખીએ, સાઇન ઇનવર્સ રૂટ એક્સ એઝ ઇટ ઇઝ, કોસ ઇનવર્સ રૂટ એક્સને આપણે પાઈ બાય 2 માઇનસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ એવું કરીએ કે કોસ ઇનવર્સ રૂટ એક્સ. એટલે બેયને ચેન્જ કરશો તો પાછું હતું એમને આવી જશે. બેમાંથી કોઈ એકને ચેન્જ કરે તો કોસ ઇનવર્સ રૂટ એક્સ એટલે પાઈ બાય 2 માઇનસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ. આ પાઈ બાય 2 તો બહાર લઈ લો એટલે 2/પાઈ થઈ જાય, અને અંદર શું આવી જશે, તો કે સાઇન ઇનવર્સ રૂટ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ એટલે 2 સાઇન ઇનવર્સ રૂટ એક્સ માઇનસ પાઈ બાય 2, બરાબર કે નહીં? હવે સેપરેટ ઇન્ટિગ્રેશન આપો એટલે આનું તો થઈ જશે, 2/પાઈ બેયને લાગશે, 2/પાઈ ઇન્ટુ 2 બહાર લઈ લ્યો એટલે સાઇન ઇનવર્સ રૂટ એક્સ, 2/પાઈ ઇન્ટુ પાઈ/2 એટલે 1 જ આવી જશે. 1નું ઇન્ટિગ્રેશન શું કરી નાખશો, એક્સ કરી નાખશો, બરાબર? આ 4/પાઈ થઈ જશે. હવે સાઇન ઇનવર્સ રૂટ એક્સ છે
એનું ઇન્ટિગ્રેશન આપણે કરવું છે તો એમાં સપોઝ કરી લઈએ તો ઇઝી પડે. સાઇન ઇનવર્સ રૂટ એક્સ ઇન્ટુ 1 કરીને થઈ શકે સમ, પણ પછી તમારે સબસ્ટિટ્યુશન લેવું પડે. તો પછી પહેલાંથી લઈ લઈએ કે એક્સ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા એવું કહીએ. થીટા બિલોંગ ટુ 0 to π/2. જ્યારે ડિફાઇન આપણે કરતા હોય ત્યારે હવે સપોઝ આપણે કરતા હોય ત્યારે થીટા આપણે ડિફાઇન કરવાનો 0 to π/2. તો રૂટ એક્સ ઇક્વલ ટુ સાઇન થીટા થશે, તો સાઇન ઇનવર્સ રૂટ એક્સ ઇક્વલ ટુ થીટા થઈ જશે. બીજું આનું ડિફરન્શિએશન કરો તો dx બાય ડી થીટા, સાઇન સ્ક્વેર થીટાનું શું થાય તો કે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. dx બાય ડી થીટા, તો સાઇન સ્ક્વેર થીટાનું શું થાય તો કે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, એટલે સાઇન 2 થીટા કહીએ કે ને, સાઇન 2 થીટા ડી થીટા. બરાબર. તો સાઇન ઇનવર્સ રૂટ એક્સ એટલે થીટા મૂકી દઈએ, dx એટલે સાઇન 2 થીટા ડી થીટા -1 dx. એનું તો એક્સ કરી નાખો તો વાંધો નહીં. હવે યુ ઇન્ટુ વી રૂલ, યુ ઇન્ટુ વી રૂલ શું હતું આપણે તો કે યુ એઝ ઇટ ઇઝ વીનું ઇન્ટિગ્રેશન માઇનસ ડિફરન્શિએશન ઓફ યુ ઇન્ટિગ્રેશન ઓફ વી, પછી બેના મલ્ટિપ્લિકેશનનું પાછું ઇન્ટિગ્રેશન. બરાબર. ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ, સેકન્ડનું ઇન્ટિગ્રેશન માઇનસ ફર્સ્ટનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા, થીટાનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા તો 1 થઈએ. સાઇન 2 થીટાનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ 2 થીટા બાય 2 અને 1 dx છે એટલે એક્સ કરીએ તો બરાબર. તો 4/π થીટા કોસ માઇનસ કોસ 2 થીટા બાય 2 સાઇન 2 થીટા. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 1/2 કરી નાખો. કોસ 2 થીટાનું પાછું ઇન્ટિગ્રેશન કરશું તો શું આવશે તો કે સાઇન 2 થીટા બાય 2 પ્લસ સી. બધા ઇન્ટિગ્રેશન પૂરા થાય ને એટલે એક સી મૂકી દેવાનું. બરાબર. હવે થીટાની આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવી પડે. આપણે થીટા તો સબસ્ટિટ્યુશનમાં લીધું છે. બરાબર ને. આપણી પાસે સાઇન સ્ક્વેર થીટા છે તો કોસ સ્ક્વેર થીટા કહેવું હોય તો શું થાય તો કે કોસ સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ એક્સ. તો કોસ થીટા એટલે કહેવું હોય તો રૂટ 1 માઇનસ એક્સ થશે. બરાબર. થીટા એટલે સાઇન ઇનવર્સ રૂટ એક્સ મૂકી દઈએ, થીટા હોય ત્યાં. બરાબર. આ 4નો એલસીએમ લઈ લ્યો તોય વાંધો નહીં, તો 1/π થઈ જાય. અહીંયા શું આવશે તો કે 2 થીટા એટલે સાઇન ઇનવર્સ રૂટ એક્સ, કોસ 2 થીટા એટલે કાંઈક મૂકી દઈએ અને સાઇન 2 થીટા એટલે મૂકી દઈએ. તો કોસ 2 થીટા એટલે શું થાય તો કે કોસ 2 થીટાનો તો આવું ફોર્મ્યુલા છે 1 - 2 સાઇન સ્ક્વેર થીટા એટલે 1 - 2x એવું થઈ શકે. સાઇન 2 થીટા માટે શું કરવું તો કે સાઇન 2 થીટા એટલે 2 સાઇન થીટા કોસ થીટા. તો સાઇન થીટા એટલે શું થાય તો કે રૂટ એક્સ, કોસ થીટા એટલે રૂટ 1 માઇનસ એક્સ. તો તમે 2 ઇન્ટુ એક્સ ઇન્ટુ 1 માઇનસ એક્સ અથવા એક્સ માઇનસ એક્સ કહે. જો 4નો એલસીએમ લીધો એટલે અહીંયા એક 2 આવી ગયા, 4 4 કટ થઈ ગયા. 2 થીટા, થીટા એટલે સાઇન ઇનવર્સ રૂટ એક્સ, કોસ 2 થીટા એટલે 1 માઇનસ 2x. બરાબર ને. સાઇન 2 થીટા, સાઇન 2 થીટા એટલે શું થાય તો કે 2 ઇન્ટુ રૂટ એક્સ ઇન્ટુ 1 માઇનસ એક્સ. 2 તમારે બહાર મોકલો તો મોકલી શકાય. બરાબર. એટલે ફાઇનલ આન્સર તમે આવો આપી શકો, માઇનસ ઓફ 1 માઇનસ 2x નેગેટિવ આપો એટલે 2x માઇનસ 1 સાઇન ઇનવર્સ રૂટ એક્સ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. 2 તો કોમન લઈ લીધા આપણે. બરાબર. ધીસ ઇઝ ધ ફાઇનલ આન્સર. બરાબર.
અને આ એક જે માઇનસ એક્સ છે એ રહી ગયો આપણે, માઇનસ એક્સ પ્લસ સી. તો આન્સર ફાઇનલ, બરાબર. સમ નંબર 30 ડેફિનેટ ઇન્ટિગ્રલનો સમ છે. હવે સાઇન 2xનું ફોર્મ્યુલા 2 sin x cos x છે. આપણે sin x પ્લસ cos x dx, sin x પ્લસ cos x dx ઇક્વલ ટુ dt આવે એવું આપણે સપોઝ કરવું હોય તો t માટે કંઈક વિચારો કે એવું શું સપોઝ કરીએ કે જેથી કરીને એનું ડિફરન્શિએશન સાઇન પ્લસ કોસ એવું આવી જાય કે આપણે જો સાઇન એક્સ માઇનસ કોસ એક્સ એટલે ટી એવું સપોઝ કરીએ તો ડિફરન્શિએશન શું થાય? તો સાઇનનું ડિફરન્શિએશન કોસ થશે, કોસનું માઇનસ સાઇન થશે, એટલે કોસ એક્સ પ્લસ સાઇન એક્સ ઇક્વલ ટુ ડીટી બાય ડીએક્સ, એટલે કોસ એક્સ પ્લસ સાઇન એક્સ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી એવું આવી જાય. બીજું આનાથી ફાયદો શું થાય? તો કે આપણે સાઇન 2x ફાઇન કરવું છે તો ટી સ્ક્વેર એટલે શું થાય? તો કે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ હોલ સ્ક્વેર, એટલે 1 માઇનસ 2 સાઇન એક્સ કોસ એક્સ ટી સ્ક્વેર. અને એક્સપાન્ડ કરશું તો શું આવશે? તો કે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર માઇનસ 2 સાઇન એક્સ કોસ એક્સ. 2 સાઇન એક્સ કોસ એક્સ એટલે સાઇન 2x થશે, એને આપણે આ સાઈડ લઈ લઈએ તો 1 માઇનસ ટી સ્ક્વેર એવું થઈ જાય. બીજું સપોઝ કરીએ એટલે આપણે લિમિટ ચેન્જ કરવી પડે તો એક્સ ઇક્વલ ટુ 0 તો ટી માટે વિચારીએ, અને એક્સ ઇક્વલ ટુ પાઈ બાય 4 હોય તો ટી માટે વિચારીએ. અહીંથી વિચારો તોય ચાલે અને અહીંયા મૂકો તોય ચાલે. 0 લ્યો તો શું થાય? સાઇન 0 0 કોસ 0 1 એટલે ટી ઇક્વલ ટુ માઇનસ 1. અહીંથી વિચારો તોય ચાલે. અહીંથી ટી સ્ક્વેર આવે એટલે ટી તમારે આ પ્રોપર રહેશે. સાઇન 0 માઇનસ કોસ 0 ઇક્વલ ટુ ટી, કોસ 0 1. એક્સ પાઈ બાય 4 હોય તો સાઇન પાઈ બાય 4 ને કોસ પાઈ બાય 4 તો ઇક્વલ થાય એટલે 0 વેલ્યુ. તો ન્યૂ લિમિટ શું આવી જશે તમારે? ન્યૂ લિમિટની આપણે વાત કરીએ તો શું આવી જશે? 0 હોય ત્યાં શું મૂકશું તમે? તો કે માઇનસ 1, અને પાઈ બાય 4 હોય ત્યાં 0. સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ડીએક્સ, સાઇન માઇનસ કોસ એનું ડિફરન્શિએશન શું થાય? તો કોસ પ્લસ સાઇન ઇક્વલ ટુ ડીટી બાય ડીએક્સ, એટલે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ડીએક્સ એટલે ડીટી. 9 પ્લસ 16 સાઇન 2x એટલે શું થાય? તો કે 1 માઇનસ ટી સ્ક્વેર, માઇનસ 1 ટુ 0. 9 પ્લસ 16 એટલે 25 એટલે 5 સ્ક્વેર માઇનસ 16 ટી સ્ક્વેર એટલે 40 હોલ સ્ક્વેર એમ કહીએ. કાંઈ ઇન્ટિગ્રેશનનું કયું ફોર્મ્યુલા યુઝ કરશું આપણે? તો કે 1/a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, તો શું થાય? તો કે 1/2a log a પ્લસ એક્સ અપોન a માઇનસ એક્સ, આવું ફોર્મ્યુલા છે, બરાબર. ઘણીવાર એક્સ પ્લસ એ અપોન એક્સ માઇનસ એવું જુઓ, મોડ્યુલસ હોય એટલે પ્રોબ્લેમ ન થાય, પ્રોપર આ છે. પણ ઘણીવાર કોઈક જગ્યાએ એવું જુઓ તમે, બે સેમ જ છે. બીજું એ ફોર્મ્યુલા એપ્લાય કરતાં પહેલાં કોએફિશિયન્ટથી ડિવાઈડ કરવા પડે, એટલે 1/4 તો આવશે, 1/2a ટીનો કોએફિશિયન્ટ 4 છે એનાથી ડિવાઈડ, 1/2a log a પ્લસ એક્સ અપોન a માઇનસ એક્સ, 0 -1 ટુ 0ની લિમિટ, -1 ટુ 0ની લિમિટ. અહીંયા તમારે ટીની વેલ્યુ મૂકવાની નથી રહેતી, કેમ કે આ જે લિમિટ લઈ આવે એ ટી માટે જ છે. એટલે અહીંયા તમારે ટી એટલે સાઇન માઇનસ કોસ એવું ન, ઇનડેફિનેટ હોય તો મૂકવું પડે.
ડેફિનેટમાં જરૂર નથી, ડેફિનેટમાં ટીની લિમિટ જ આવી ગયું. તો આ ટોટલ શું થઈ ગયું? 10 × 4 એટલે 40 log 0 મૂકશું તો શું આવશે? આ 0 0 5/5 એટલે log 1 -1 મૂકશો તો શું આવશે? તો કે 5 - 4 એટલે 1, 5 + 4 એટલે 9, 1/9 log 1 - log 1/9 એટલે એનો મિનિંગ એવો થયો 1/1/9 1/1/9 એટલે 9 થઈ જશે ને. 9 ને તમે 3² કહી શકો. ટુ નીચે લઈ લ્યો તો 1/20 log 3 બેઝ ઈ કહેવો હોય તો કહીએ. તો આ ફાઇનલ આન્સર. હજી એક્સરસાઇઝ 7 આપણે પૂરી નથી કરતા, તમારે હજી કરવાનું છે. આજે તમને થોડુંક 8 ચેપ્ટરની વાત કરું છું, અને જે સ્ટુડન્ટને થઈ જાય એ લોકો વર્કે આગળ શરૂ કરી દેજો. પણ જેને હજી એક્સરસાઇઝ 7 બાકી છે એ તો 7 કરો, અને તમે મને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જ તે ડાઉટ આપવાનું રાખો. બરાબર? બધા જુદું જુદું કરે છે એવું નહીં કરતા. તમે વોટ્સઅપ ગ્રુપમાં જે તમારો ડાઉટ હોય એક્સરસાઇઝ નંબર ને એ લખવાનું છે. તો એક્સરસાઇઝ 7ના ડાઉટ આપવાના છે નેક્સ્ટ ટાઈમ. ચેપ્ટર 8 છે એ એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન છે. ઇન્ટિગ્રેશનનો યુઝ કેવી રીતે થાય અથવા એના યુઝથી શું શું મળે? તો જો તમે નાના હો ત્યારથી તમને યાદ હોય કે સર્કલનું એરિયા તો શું? તો કે πr². પણ કોઈ એમ કે કેવી રીતે આવે? તો કે એ નથી ખ્યાલ. એરિયા ઓફ સર્કલ πr². આ રેડિયસ છે એની. ઓબ્ટેઇન કરવાનું તો આજે હું તમને શીખવાડું πr² કેવી રીતે આવ્યું. તો એ એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રેશનના યુઝથી આવેલું છે. સપોઝ આપણે એક સર્કલ લઈએ જેનું સેન્ટર 0 0 છે, રેડિયસ r છે. તો અહીંયા r0, અહીંયા -r0. કોર્ડિનેટ્સ આવા થશે -r0 + r0. તમને એક્ઝામમાં ક્વેશ્ચન હોય કે ફાઇન્ડ એરિયા ઓફ સર્કલ x² + y² = r². હવે જો તમને સર્કલ લેસનમાં આવી ગયું હોય જેનું સેન્ટર 0 0 હોય, રેડિયસ r હોય, તો એનું સ્ટાન્ડર્ડ ફોર્મ x² + y² = r². તમારે આવું 11થમાં આવતું. 0 0 સેન્ટર ને r રેડિયસ હોય એવા સર્કલનું ઇક્વેશન આ આવતું. હવે આપણે એરિયા ફાઇન્ડ કરવો છે તો એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશનથી ફાઇન્ડ થાય. તો એમાં શું આવે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશનમાં? તો આવું ઇમેજિન કરવામાં આવે છે કે આ જે સર્કલ છે એને નાના નાના રેક્ટેંગલ, જો એક્ઝેક્ટ રેક્ટેંગલ નથી, આ બધા છે એ ઓલમોસ્ટ રેક્ટેંગલ કહેવાય, એક્ઝેક્ટ રેક્ટેંગલ ન કહીએ કંઈ. રેક્ટેંગલનો એરિયા ખબર છે તમને કે ભાઈ રેક્ટેંગલ છે એનો એરિયા શું થાય? તો કે લેન્થ × બ્રેથ, L × B.
એક્સ ઇન્ટુ વાય, આ એક્સ હોય વાય હોય, આને આપણે ડીએક્સ કહી દઈએ. જો આ રેક્ટેંગલ નથી, સપોઝ આમ હોય તો આ રેક્ટેંગલ નથી, પણ બરાબર આ રેક્ટેંગલ નથી, પણ જો એને આપણે એમ માનીએ કે એના બે કટકા કરી નાખીએ તો કે તો થોડો ઘણો રેક્ટેંગલ કહીએ કે બેમાંથી બીજા બે કરીએ, 4 કરી નાખીએ તો એટલે જે કર્વેચર છે એ ધીમે 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 સ્લાન્ટ થઈએ કે અર્થ તમે જુઓ ને તો અર્થ છે એ આપણને કેમ ફ્લેટ લાગે છે, પૃથ્વી તો ગોળ છે તો આપણને ફ્લેટ છે, આપણને કેમ કાંઈ આમ ગોળ હોય એવું લાગતું નથી. તો કે આપણે રહીએ છીએ કેટલો વિભાગ છે, કેટલો વિસ્તાર છે, એરિયા કેટલો છે, અર્થનો કેટલામાં પાર્ટમાં રહીએ છીએ આપણે? તો કે 100નો પાર્ટ, 1000માં, 10,000માં, 1 લાખ. એટલે તમે એમ વિચારો કે આના આપણે કટકા કરતા જઈએ તો આપણે જે એરિયામાં રહીએ છીએ એ તો એરિયા વેરી વેરી સ્મોલ છે વિથ રિસ્પેક્ટ ટુ અર્થ. અર્થને ધ્યાનમાં રાખીને વેરી સ્મોલ છે. તો કે આપણને જે બતાવી ફ્લેટ જ બતાય, સ્લાન્ટિંગ છે એ ફ્લેટ એટલા માટે બતાય કે અર્થના તમે 100 પીસ કરો, 1000 કરો, 10,000 કરો, 1 લાખ કરો, 10 લાખ કરો, ત્યારે એક આવે એ એટલું એરિયા આપણે જોઈ શકતા હોય. તેનો મિનિંગ એવો છે એ તો વેરી 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 સ્મોલ થાય વિથ રિસ્પેક્ટ ટુ રેડિયસ, વિથ રિસ્પેક્ટ ટુ અર્થ. એટલે પછી એને રેક્ટેંગલ માની લે. અને એ એરિયા આપણે ફાઇન્ડ કરવા માટે શું કરીએ તો કે ભાઈ આ જે છે એ વાય છે, વાય સ્ટાર્ટિંગમાં સ્મોલ હોય, 0 હોય, પછી વાય ધીમે ધીમે ઇન્ક્રીઝ થતો જાય. અહીંયા વાય છે એ મેક્સિમમ 1 થઈ જાય, આર થઈ જાય, યુનિટ સર્કલ હોય તો 1 થઈ જાય, અને અહીંયા તો કે 0 આર, 0 માઇનસ આર. તો એક આવું ફોર્મ્યુલા આવે, એરિયા ઓફ સર્કલ એ ઇક્વલ ટુ મોડ્યુલસ આઈ. આઈ શું કહેશું? માઇનસ R2 પ્લસ આર. જો અહીંયા એક્સ ઇક્વલ ટુ માઇનસ આર કહીએ કાંઈ, અહીંયા એક્સ ઇક્વલ ટુ પ્લસ આર કહીએ, વાય ડીએક્સ. હવે વાય સ્ક્વેર ઇક્વલ ટુ કહેવું હોય તો શું કહેશું? તો કે વાય સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તો વાય ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ રૂટ આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. એકચ્યુઅલી પ્લસ અને માઇનસ બંને પાર્ટ આવે. પ્લસ કહીએ એટલે ઉપરનો પાર્ટ થાય અને માઇનસ કહીએ એટલે નીચેનો પાર્ટ થાય. ફર્સ્ટ ને સેકન્ડ ક્વોડ્રન્ટમાં વાય પોઝિટિવ હોય, પણ જો વાય આપણે પ્લસ જ લઈએ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, ફર્સ્ટ એન્ડ સેકન્ડ ક્વોડ્રન્ટ, તો કે તો એરિયા તમને એટલો મળે, ઉપરનો એરિયા ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને સેકન્ડ ક્વોડ્રન્ટ. તો કે મલ્ટીપ્લાય બાય 2 કરી નાખીએ. એટલે આપણે આમ કરીએ કે ભાઈ માઇનસ R2 આર અને અહીંયા 2 કરી નાખીએ, વાય એટલે રૂટ આર સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એવું મૂકી દઈએ. 2 શું કામ કર્યું? તો કે ઇફ આર પોઝિટિવ તો ફર્સ્ટ ને સેકન્ડ ક્વોડ્રન્ટ. આપણે તો એરિયા કમ્પ્લીટ સર્કલનો ગોતવાનો, તો એનો મિનિંગ આપણે માઇનસ R2 આર અને 2 ટાઈમ્સ કરી નાખીએ. માઇનસ R2 આર, વાય પોઝિટિવ લઈએ, એકચ્યુઅલી પ્લસ લઈને કરવાનું હોય, માઇનસ લઈને કરવાનું હોય, પણ બેના આન્સર સેમ આવે કેમ કે છેલ્લે તો મોડ્યુલસ આવે. તો બેસ્ટ વે એ છે કે ફર્સ્ટ સેકન્ડ ક્વોડ્રન્ટના એરિયા ફાઇન્ડ કર્યા પછી ડબલ કરી નાખવાનું.
હવે તમારું વધારે મગજ હાલશે કે -r ટુ r એને 0 ટુ r કરવું હોય તો શું થાય, તો કે એક બીજા 2 આવશે. એ આપણું ડેફિનેટ ઇન્ટિગ્રલનું ફોર્મ્યુલા છે. ઇન્ટિગ્રેશનમાં આવું આવતું ફોર્મ્યુલા -a ટુ a fx dx ઇક્વલ ટુ 2 ટાઈમ 0 ટુ a fx dx. અને અહીંયા સમજવું હોય તો 4 ટાઈમ 0 ટુ r. હવે 0 ટુ r 4 ટાઈમ્સ એવું કહો એટલે તમે શું એનો મિનિંગ થયો, તો કે 0 ટુ r કહો એટલે x ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ r અને પોઝિટિવ 0 ટુ r ફર્સ્ટ ક્વોડ્રન્ટ ખાલી લ્યો, એનું 4 ટાઈમ્સ કરી નાખો તો એટલા એરિયાનું 4 ટાઈમ્સ કરી નાખો, બરાબર, એટલે કમ્પ્લીટ એરિયા આવી ગયો. તો કે તો હવે આપણે આ ઇન્ટિગ્રેશનનો સમ થઈ ગયો. આ સમ આપણે કરવો હોય તો શું કરવાનું, તો કે ભાઈ √a² - x², એનું તમારે ફોર્મ્યુલા આવતું √a² - x². શું આવતું ફોર્મ્યુલા યાદ કરવું જોઈએ, તો કે x/2 √a² - x² પ્લસ a²/2 sin ઇનવર્સ x/a. આવું ફોર્મ્યુલા આવતું. ઇનડેફિનેટ પ્લસ c ડેફિનેટમાં ન આવે. તો એનો મિનિંગ એવો થયો, એરિયા ઓફ સર્કલ આપણે હવે કેવું હોય, x/2 √r² - x² પ્લસ r²/2 sin ઇનવર્સ x/r અને લિમિટ શું, તો કે 0 ટુ r. x હોય ત્યાં આપણે પહેલાં 0 મૂકીએ, r મૂકીએ એટલે શું આવશે, તો કે અહીંયા 0 આવશે. r²/2 sin ઇનવર્સ 1 અને 0 મૂકશું તો બધું 0 આવી જાય. કેમ, તો કે અહીંયા 0 થઈ જાય. sin ઇનવર્સ 0/r એટલે sin ઇનવર્સ 0 એટલે 0 થઈ જાય. તો એનો મિનિંગ શું આવી જશે, 4 × r²/2 ઇન્ટુ sin ઇનવર્સ 1 એટલે π/2 કહીએ કે. તો એનો મિનિંગ πr². આઈનો આન્સર એરિયા A ઇક્વલ ટુ πr². કોઈ વાર નેગેટિવ આવ્યો આન્સર તો આપણે પોઝિટિવ, એરિયા પોઝિટિવ જ હોય. તો તમને સમજાઈ ગયું હશે કે ભાઈ એરિયા ફાઇન્ડ કરવા માટે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન, બરાબર. તો આજે મેં તમને ફોર્મ્યુલા બતાવ્યું, એમાં તમને એટલી ખબર પડી કે y/dx એવું આવ્યું. y એટલે લેન્થ અને dx એટલે બ્રેથ. dx એટલે સ્મોલ પાર્ટ્સ. ખરેખર આને અવાજ પર આપણે આમે કરીએ કે જેમ વર્ટિકલ લાઈન લીધી એમ મેં હોરિઝોન્ટલ લાઈન લઉં. (0r, 0 - r) તો આ ટાઈપે લઈએ કાંઈ, આમે એવું કરીએ તો આ રેક્ટેંગલ જ બનશે. જુઓ તો આ y ઇક્વલ ટુ 0 છે, y ઇક્વલ ટુ r છે, આ y ઇક્વલ ટુ -r. હોરિઝોન્ટલ લાઇનના ઇક્વેશન તમને ખબર, y ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, y ઇક્વલ ટુ r, y ઇક્વલ ટુ -r. અને આને આપણે dy કહીએ. અત્યારે આ તમને રેક્ટેંગલ નથી લાગતો, પણ મેં તમને કીધું એમ કે ઘણા બધા કટકા કરીએ તો ઓલમોસ્ટ રેક્ટેંગલ થઈ જાય. તો કે તો એરિયાનું બીજું ફોર્મ્યુલા, હવે સેકન્ડ મેથડ. તો I ઇક્વલ ટુ -r ટુ r x dy. જો તમે જ્યારે હોરિઝોન્ટલનો યુઝ કરો ત્યારે ડીવાયનું વાયની લિમિટ આવે, y ઇક્વલ ટુ -r ટુ y ઇક્વલ ટુ +r, ત્યારે dy એવી ફોર્મ્યુલા આવે, x dy. x એટલે શું લખશો, તો કે x² + y² ઇક્વલ ટુ r². તો x² ઇક્વલ ટુ r² - x² y². તો x ઇક્વલ ટુ +or - √r² - y².
હવે પ્લસ ઓર માઇનસ ન કરવું હોય તો તમારે શું કરવાનું? તો તમારે 2 ટાઈમ્સ માઇનસ આર ટુ આર રૂટ આર સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. એટલે તમે વાય એક્સ પોઝિટિવ બતાવો એટલે ફર્સ્ટ ને ફોર્થ કોર્ડિનેટ થાય, એટલે એટલો એરિયા મળે, આ એરિયા મળે. એનું 2 ટાઈમ્સ કરશો તો કમ્પ્લીટ સર્કલનો એરિયા મળે. હવે એમાંય તમે એમ કહી દો કે વાય ઇક્વલ ટુ 0, માઇનસ આર ટુ આરને બદલે 0 ટુ આર કરી નાખો તો હજી એક 2 આવશે. અને એને એમ સમજી શકીએ કે ભાઈ આટલો એરિયા ગોત્યા પછી આપણે 4 ટાઈમ્સ કરીએ, આટલો એરિયા ફાઇન કર્યા પછી તો ચાલે. આનો આન્સર તો પછી સેમ આમાં હમણાં જે ફોર્મ્યુલા યુઝ કરી એવી રીતે y/2 રૂટ આર સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ r²/2 સાઇન ઇનવર્સ y/r 0 ટુ આરની ફોર્મ્યુલા. y ઇક્વલ ટુ આર મૂકશો એટલે અહીંયા 0 આવશે, r²/2 સાઇન ઇનવર્સ 1, અને 0 મૂકશો એટલે બધું 0 આવી જશે. તો 4 ઇન્ટુ r²/2 ઇન્ટુ y/2 એટલે πr², πr². તો તમને આજ મેં 2 ફોર્મ્યુલા આપ્યા. એક હોરિઝોન્ટલ લાઇન માટે યુઝ થાય એક્સ ડીવાય અને વાયની જે લિમિટ હોય એ લેવાની, અને એક વર્ટિકલ માટે ડીએક્સ, એક્સની લિમિટ આવે એટલે ડીએક્સ. એટલે એરિયા માટેના 2 ફોર્મ્યુલા તમને આજે મેં આપ્યા. તમે માઇનસ આર ટુ આર વાય ડીએક્સ કહો ત્યારે એક્સ ઇક્વલ ટુ માઇનસ આર, એક્સ ઇક્વલ ટુ પ્લસ આર, વાય ઇક્વલ ટુ એફ એક્સ એમ કહીએ કે. અને બીજું ફોર્મ્યુલા માઇનસ આર ટુ આર એક્સ ડીવાય, તો વાય ઇક્વલ ટુ માઇનસ આર, વાય ઇક્વલ ટુ પ્લસ આર, અને એક્સ ઇક્વલ ટુ જી ઓફ વાય. બરાબર. બીજી વાત, જનરલી વાય અને સિમેટ્રિક એબાઉટ વાય એક્સિસ કહેવાય. આ જે હોય ડાયાગ્રામ ને સિમેટ્રિક એબાઉટ વાય એક્સિસ કહેવાય. ત્યારે આપણે આનો યુઝ કરશું, સિમેટ્રિક એબાઉટ વાય એક્સિસ. અને ફર્સ્ટ મેથડ કરાવી એમાં શું હતું, એમાં કઈ ટાઈપની વાત આવતી હતી? હા, સિમેટ્રિક એબાઉટ વાય એક્સિસ એટલે આ ડાયાગ્રામ ડ્રો કર્યો એ, બરાબર. આમ આ સિમેટ્રિક એબાઉટ વાય એક્સિસ થાય. સિમેટ્રિક એબાઉટ એક્સ એક્સિસ તો એને આમ કરવાનું થાય, તો ફર્સ્ટ ફોર્મ્યુલા યુઝ થાય. આને કહેવાય સિમેટ્રિક એબાઉટ એક્સ એક્સિસ. ઘણીવાર બેમાંથી કોઈ પણ ફોર્મ્યુલાનો યુઝ થાય. આ સમ છે એ એવો જ હતો કે આટલો ડાયાગ્રામ ખાલી વિચારો તો સિમેટ્રિક એબાઉટ એક્સ એક્સિસ એ કહેવાય, સિમેટ્રિક એબાઉટ વાય એક્સિસ એ કહેવાય. તો સિમેટ્રિક એબાઉટ બોથ એક્સિસ, તો પહેલું ફોર્મ્યુલા ચાલે, બીજું ફોર્મ્યુલા ચાલે. તો એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દેજો તમે. ઓકે. અને એક્સરસાઇઝ 7 તો તમારે કરી જ નાખવાની છે, એના ડાઉટ એ કહેવાના છે. ઓકે, થેન્ક યુ.